સાથે શેર કરીશ દૂધી ધપાટીની રેસીપી. તો આ એક 100 વર્ષ જૂની રેસીપી છે જે સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. સાથે તે પ્રોટીન ફાઇબરથી ભરપૂર હોવાની સાથે ગ્લુટન ફ્રી પણ છે, જે શરીરમાં શુગર, બીપી, કોલેસ્ટ્રોલ અને વજનને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે દૂધી ધપાટે બનાવવામાં એટલા સહેલા છે કે વણવાની ઝંઝટ વગર ફક્ત તવા ઉપર તે 10 જ મિનિટમાં આખા પરિવાર માટે તૈયાર થઈ જાય છે. તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ટેસ્ટી અને એકદમ ચટાકેદાર દૂધી ધપાટે બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલી દૂધીના છાલના ભાગને કાઢીને તેના પીસ કરી લીધેલા છે. એક પીસને લઈને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણી લઈએ. તો મેં બધી જ દૂધીને ખમણી લીધેલી છે. દૂધીને ખમણતી વખતે વચ્ચેના આ બિયાના ભાગને આપણે ખમણવામાં નથી લેવાનો. અને હવે 2 હાથ વચ્ચે દૂધીના છીણને દબાવીને દૂધીમાં રહેલું વધારાનું પાણી કાઢી લઈએ. તો કપથી માપીએ તો 3 કપ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. અને દૂધીના છીણમાંથી નીકળેલું આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો દૂધીને આપણે ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણવાની છે. જો આપણે દૂધીને ઝીણી ખમણીથી ખમણશું તો દૂધીમાંથી વધુ પડતું પાણી રિલીઝ થઈ જશે. સાથે દૂધીમાં આપણે લોટ એડ કરીને મિક્સરને બાઇન્ડ કરવાનું છે. એટલે દૂધીમાં રહેલા વધારાના પાણીને આપણે કાઢી લેવાનું છે. નહીં તો આપણો લોટ ઢીલો થઈ જશે અને દૂધી ધપાટે બરાબર નહીં બને. સાથે દૂધીમાંથી નીકળેલું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેનો ઉપયોગ તમે દાળ, શાક કે પછી સૂપ બનાવવામાં પણ કરી શકો છો. અને હવે ધપાટેમાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મેં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. તો દૂધી ધપાટેમાં લીલા મરચાંનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 7 થી 8 લસણની કળી, 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે દૂધીના છીણમાં વાટેલી આદુ, મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીલો કાળા મરીનો પાવડર અને ધપાટેને એકદમ ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચીલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચીલા શેકેલા સિંગદાણાનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર કરી લીધેલો છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલા સાથે થોડો સિંગદાણાનો ભૂકો એડ કરવાથી સિંગદાણા દૂધીમાં રહેલા પાણીને એબ્સોર્બ કરી લે છે. સાથે તેનાથી ધપાટેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બધા જ મસાલા એકદમ સારી રીતે દૂધીમાં મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1 કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે. સાથે તેજ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મિક્સર આ રીતના ભેગું થઈ ગયું છે. જો આ સમયે તમારું મિક્સર થોડું પણ છૂટું રહેતું હોય તો થોડો ચણાનો લોટ એડ કરી દેજો. તો દૂધી ધપાટે માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં 3 કપ દૂધી સાથે તેનાથી અડધો એટલે કે 1.5 કપ જેટલો લોટ લીધેલો છે. લોટનું માપ આપણે દૂધીથી અડધું રાખવાનું છે. સાથે લોટમાં મેં બાજરીના લોટનો ઉપયોગ કરેલો છે. બાજરીનો લોટ પ્રોટીન, ફાઇબર અને વિટામિનથી ભરપૂર હોય છે. સાથે તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. બાજરીના લોટ સાથે મેં થોડો ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. ચણાના લોટને લીધે દૂધી ધપાટેનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે ચણાનો લોટ ગ્લુટન ફ્રી પણ છે. અહીંયા તમે બાજરી અને ચણાના લોટ સાથે થોડો જુવારનો લોટ પણ એડ કરી શકો છો. સાથે મિક્સર તૈયાર થઈ જાય એટલે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મિક્સરને જરા પણ રેસ્ટ નથી આપવાનો. નહીં તો દૂધીમાંથી પાણી રિલીઝ થશે અને આપણું મિક્સર ઢીલું થઈ જશે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. હવે મેં આ તવાને ગરમ કરી દીધેલો છે. તેની ઉપર થોડું તેલ એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈએ. હવે ધપાટેના લુવાને તવા ઉપર રાખી દઈએ અને હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. તો ધપાટેને સ્પ્રેડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. તો હાથેથી થોડા ધપાટે સ્પ્રેડ થઈ ગયા છે. હવે તેની કિનારીને પતલી કરવા માટે મેં વાટકીની પાછળ થોડું તેલ લગાવી દીધેલું છે. તેને કિનારી ઉપર પ્રેસ કરતા જઈને ધપાટેને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પતલા આપણા ધપાટે તૈયાર થયા છે. હવે તેની ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ અને તેની કિનારી ઉપર થોડું તેલ એડ કરીને તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તે લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણા ધપાટે તૈયાર થયા છે. હવે તેને બીજી બાજુથી પણ શેકી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ધપાટેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. ગરમા ગરમ ધપાટેને પ્લેટમાં લઈ લઈએ. અને હવે બીજા ધપાટેને કરીને બતાવું તો ગરમ તવા ઉપર થોડું તેલ એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. ધપાટેના લુવાને તેની ઉપર રાખી દઈએ અને હાથની આંગળીઓને પાણીવાળી કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. થોડું સ્પ્રેડ થઈ જાય એટલે વાટકીના પાછળના ભાગ ઉપર તેલ લગાવીને વાટકીને પ્રેસ કરીને ધપાટેને પતલા તૈયાર કરી લઈએ. અને હવે તેની ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ અને કિનારી ઉપર થોડું તેલ એડ કરી દઈએ
અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. 4 થી 5 મિનિટ પછી તેને પલટાવી દઈએ અને બીજી બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બંને બાજુથી જોઈએ તો ધપાટે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તેને પ્લેટમાં લઈ લઈએ. તો સ્વાદમાં એકદમ ટેસ્ટી આપણા દૂધી ધપાટે બનીને તૈયાર થઈ ગયા છે. દૂધી ધપાટાને મેં ડાયરેક્ટ તવા ઉપર તૈયાર કરેલા છે, જેમાં તવાને થોડો ગરમ કરીને આપણે તેની ઉપર તેલ લગાવી દેવાનું છે અને પછી ગેસની ફ્લેમ ધીમી કરીને હાથને થોડો પાણીવાળો કરી લેશું એટલે દૂધી ધપાટે એકદમ સારી રીતે તૈયાર થઈ જશે. સાથે તેની કિનારીને એક સરખી કરવા માટે વાટકીની પાછળ થોડું તેલ લગાવીને આપણે તેની કિનારીને એક સરખા લેવલમાં કરી શકીએ છીએ. અહીંયા જો તમારે દૂધી ધપાટેને તવા ઉપર તૈયાર ના કરવા હોય તો તમે કોઈ પણ કોટનના કપડાને ભીનું કરીને તેની ઉપર હાથેથી થાપીને દૂધી ધપાટેને તૈયાર કરી શકો છો. સાથે દૂધી ધપાટેને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. તો હવે તેને ચટણી સાથે સર્વ કરી લઈએ. સાંજના જમવામાં કે પછી સવારના નાસ્તામાં દૂધી ધપાટે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. દૂધી ધપાટે બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે દૂધીને તમારે કોઈ પણ ઘરમાં રહેલી જાડી ખમણીથી ખમણવાની છે. સાથે દૂધીમાં રહેલું વધારાનું પાણી કાઢી લેવાનું છે. સાથે તમે જેટલી દૂધી લેતા હોય તેનાથી તમારે અડધો લોટ લેવાનો છે. 3 કપ દૂધી સાથે મેં 1.5 કપ જેટલો જ લોટ લીધેલો છે. સાથે મેં બાજરી અને ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. તમે તેની સાથે થોડો જુવારનો લોટ પણ એડ કરી શકો છો. સાથે ધપાટાને થાપતી વખતે તમારે હાથને થોડો પાણીવાળો કરીને તેને એકદમ પતલા તૈયાર કરવાના છે અને પછી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને કૂક કરી લેવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.